ઘણી વખત એમ થાય કે જીવનમાં ભગવાનની શું જરૂર છે, ભગવાનના સંતની શું જરૂર છે. આપણને એમ થાય કે આપણી મેળે આપણે બધું કરી લઈએ, ભગવાન ભજીએ, 2-5 માળા કરીએ, આપણી મેળે બધું કરીએ તો ચાલે. ના ચાલે. દવાખાનામાં હોસ્પિટલ હોય પણ જો ડૉક્ટર ન હોય તો ચાલે? ના ચાલે. દર્દી એકલા શું કરશે? નર્સો હોય, કદાચ કમ્પાઉન્ડર હોય, પણ ડૉક્ટર ન હોય. ગમે એટલી સુવિધા હોય પણ દવાખાનામાં ડૉક્ટર ન હોય તો ન ચાલે. ફરજિયાત જોઈએ. એમ આપણા જીવનમાં પણ ડૉક્ટર જોઈએ. જેમ દેહને સાજો કરવા માટે દેહના ડૉક્ટરો છે, એમ અમે પણ સંતો પણ ડૉક્ટર છે બધા. અમે આત્માના ડૉક્ટર છીએ. દેહને સાજો કરવા માટે દેહના ડૉક્ટર જોઈએ, એમ આત્માને પણ સાજો કરવા માટે આત્માના ડૉક્ટર જોઈએ. અને મંદિરો એ આત્માની હોસ્પિટલો છે. આપણને દેહ દેખાય છે, દેહનું સુખ દુઃખ દેખાય છે, એટલે આપણને એની ચિંતા થાય છે. અને તરત ડૉક્ટર પાસે કંઈક થાય એટલે તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ. કોઈ ન કહેતો હોય તે આપણે ભાગીએ કે ભાઈ ડૉક્ટર દેહ સાજો માંદો થયો, ચલો જવું પડશે. કારણ કે એ બધું દેખાય છે. શરદી થાય તો તરત દેખાય કે શરદી થઈ ગઈ છે. ઉધરસ આવે તો દેખાય છે. તાવ આવે તો દેખાય છે. પણ આત્માના રોગ આપણને દેખાતા નથી. કારણ કે આત્માની ખબર નથી, આપણને દેહની જ ખબર છે. સમગ્ર દેહનું સંચાલન કરનાર આ દેહનો રાજા આત્મા છે, અંદર જીવ છે. એ જીવ અંદર છે ને શરીરમાં, દેહમાં, એટલે આંખેથી દેખાય છે, એટલે કાનથી સંભળાય છે, એટલે હાથ પગ ચાલે છે, એટલે શ્વાસોશ્વાસ લઈ શકાય છે. પણ જેના શરીરમાંથી આત્મા ચાલ્યો જાય, જીવ ચાલ્યો જાય, પછી એને બોડી ના બોલાય. કઈ બોડી બોલાય? ડેડ બોડી. અત્યારે બોડી બોલાયો, પણ પછી એક ખાલી અંદર બધું છે. આંખો છે, નાક છે, કાન છે, હાથ પગ છે, પણ અંદરથી કંઈક જતું રહ્યું તો બધા પછી એને શું કે? ડેડ બોડી. બધા એ ભાઈ એમના હોતા હોય, બધું એમનું હોય. આંખો એમની એમ છે, કાને એમને એમ છે, તોય લોકો શું કે ફલાણા ભાઈ ગયા. અરે પણ હુતા છે ના ગયા. અરે પણ હુતા છે કોણ છે? એ બોડી હોતી છે. બાકી ભાઈ ગયા. શું જતું રહ્યું અંદરથી? તો ભાઈ ગયા કહી દીધું. બોલો, અંદરથી એક જીવ જતો રહ્યો, આત્મા જતો રહ્યો. જે આત્માને લઈને શરીર કામ કરે છે. હવે આપણે શરીરની બધી ચિંતા કરીએ છીએ. સવાર પડે ને બ્રશ કરીએ છીએ, દાંત સાફ કરવા માટે બ્રશ કરીએ છીએ. સવાર પડે ને આપણે શરીર સાફ કરીએ છીએ. સવાર પડે ને પેટ સાફ કરીએ છીએ. પેટ સાફ ના થાય તો તરત ફાંકી લઈ લઈએ છીએ. કપડાં સાફ કરીએ છીએ. શરદી થઈ હોય તો નાક સાફ કરીએ છીએ. ક્યારેક ક્યારેક કાન સાફ કરીએ છીએ. નખ સાફ કરીએ છીએ. 2-4 દાડે અઠવાડિયે તમે માથું સાફ કરતા હશો સાબુ દઈને. પરંતુ જેને લઈને આ તંત્ર ચાલે છે એ જીવાત્માને સાફ કરવા માટેની કોઈ ચિંતા નહીં. અહીં તમે એને બેહાડ્યા છે ને બોલાયા છે ને, એ સાફ કરવા માટે બોલાયા છે. સંતો જીવાત્માને ચોખ્ખો કરે છે. અને જીવાત્મામાં પણ ઉપર રોગ ચડ્યા છે. જીવ ઉપર રોગ છે. કેટલાક નાના રોગ છે, કેટલાક મોટા રોગ છે. જેમ શરીરમાં કેટલાક નાના રોગ હોય, શરદી થાય, તાવ આવે, માથું દુખે, પેટમાં દુખે, નાના રોગ કહેવાય. પણ કેન્સર થાય, એઇડ્સ થાય, આ બધા મોટા રોગ કહેવાય. એમ આત્મા ઉપર કેટલાક નાના રોગ છે ને કેટલાક મોટા રોગ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, આશા, તૃષ્ણા, આ બધું શું છે? દેખાતું નથી પણ છે, અંદર ભર્યું છે. એ આત્મા ઉપરનો કચરો છે. અને એનો મોટો રોગ છે એક જન્મ મરણનો રોગ. આ જીવાત્માનો મહારોગ છે. અને અમે સંતો આ કામ કરીએ છીએ. અમારા નિકટમાં જે આવે ને
એને અમે આ પેલા નાના રોગ ટળાઈએ છીએ અને મોટા રોગમાંથી મુક્તિ અપાઈએ છીએ. પણ ઓલા ડૉક્ટર એ ડૉક્ટરનું મહત્વ સમજાય આપણને, પણ આ એ ડૉક્ટર છે ભાઈ, સંતો ડૉક્ટર છે. તમને એક વાત કહું ભાઈઓ, એક વ્યક્તિએ કોઈનું ખૂન કરી નાખ્યું. એક પ્રસંગ કહું છું. એની ધરપકડ થઈ, એને પોલીસ પકડી ગઈ, કેસ ચાલ્યો, પુરવાર થયું, એને 10 વર્ષની સજા થઈ, કાળા પાણીની સજા થઈ. કાળા પાણી એટલે સમજ્યા ને, આકરી સજા. જેલની સજા કરી પણ થોડી આકરી સજા થઈ. હવે દર રવિવારે એને મળવા માટે મુલાકાતીઓને છૂટ આપેલી કે દર રવિવારે એને મુલાકાતીઓ 1 કલાક માટે કે અડધો કલાક માટે મળી શકે. એટલે કોઈ વખત એના પપ્પા મળવા જાય, કોઈ વખત એની મમ્મી જાય, એક જણને મળવાની છૂટ આપે, કોઈ વખત એની પત્ની જાય, કોઈ વખત એનો ભાઈ જાય, કોઈ વખત એના મામા જાય. અને જે જાય ને એના માટે કંઈક લઈ જાય. શરબત બનાવીને લઈ જાય, કોઈક દૂધ બનાવીને લઈ જાય, એને જે બહુ ભાવતું હોય એ બનાવીને લઈ જાય. છૂટ આપેલી કે ભાઈ એના પોલીસના દેખતા એ જમી લેવાનું, ત્યાં પછી રાખી નહીં મૂકવાનું. દર વખતે એને આનંદ થાય કે ચલો આજે મીઠાઈ આવી, કોઈક દિવસ ખમણ આવે, કોઈક દિવસ ગાંઠિયા આવે, કોઈક દિવસ શરબત આવે. એક દિવસ એક ભાઈ ગયા, તે પેલા એ પૂછ્યું કે શું લાયા મારા માટે? તો એક કાગળિયું ખિસ્સામાં જ કાઢ્યું. આ કાગળિયું લાવ્યો તારા માટે. અરે ભાઈ સાહેબ, કાગળિયામાં શું વળે? તો કે તું વાંચ તો ખરો, કાગળિયું લાયા છે. હવે એ કાગળિયું શું હતું ખબર છે? એ કાગળિયામાં એની જેલમાંથી મુક્તિ અપાવતો ઓર્ડર લખેલો હતો. જેલમાંથી એને મુક્તિ મળ્યાનો ઓર્ડર લઈને આવેલો આ વ્યક્તિ કે તને જેલની સજા તારી આજે પૂરી થઈ જાય છે અને આજે તને કલાકની અંદર જેલમાંથી મુક્તિ મળી જશે. તમને હું પ્રશ્ન પૂછું, આ કેદીને સૌથી વધુ આનંદ ઓલા ખમણ ખાવાથી આવે, શરબત પીવામાં આવે કે ઓલા કાગળિયામાં આવે? કેમ? કાગળમાં ક્યાં કંઈ સ્વાદ છે? ઓલામાં તો સ્વાદ હોય, આમાં ક્યાં અવાજ છે? પણ એ કાગળિયું સામાન્ય કાગળિયું નથી, ઉપરથી ઓર્ડર લઈને આવેલો છે. શાનો ઓર્ડર? એને મુક્તિનો ઓર્ડર લઈને આવ્યો છે. રાજી થઈ જાય કે નહીં? ખુશ થઈ જાય ને? એમ ભાઈઓ, તમારા સગા સંબંધી છે ને, તમારા માટે આ એક સંસાર પણ એક જેલ છે અને એમાં તમારા માટે કંઈક વસ્તુ લઈ આવે. પણ અમે આજે આવ્યા છીએ ને, તમારા માટે મુક્તિનો ઓર્ડર ઉપરથી કઢાઈને આવ્યા છીએ. અમે ભગવાન પાસેથી મુક્તિનો ઓર્ડર લઈને આવ્યા છીએ. જન્મ મરણના ફેરાથી મુક્તિનો ઓર્ડર ભગવાનને સંતો લઈને આવે છે. અને સંતો પાસે આ જ છે. અમે તમને કહીએ કે ભાઈ ગોધર આવજો, સમયામાં આવજો, મહિને એક વખત આવજો, ગુરુજીના દર્શને આવજો. કોઈ સ્વાર્થ નથી અમારે તમારી પાસે. એક જ સ્વાર્થ છે કે આવા દિવ્ય સંતની પાસે જઈએ એટલે આપણને મુક્તિનો ઓર્ડર આપી દે, હાથમાં પકડાવી દે કે ભાઈ તારા જન્મ મરણના ફેરાથી તારા બંધ, જા, તારે હવે પછી એ લાઈને નહીં ચડવું પડે. આપણને અને ધીમે ધીમે જેમ દર મહિને બોલાવે, દર અઠવાડિયે બોલાવે, શું કરવા? તો આપણા અંદર ચોટેલા જીવાત્મા ઉપર ચોટેલો જે કચરો છે બધો, કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મદ મત્સર આશા તૃષ્ણા, એ કચરો દૂર કરાવે છે આપણો. ડૉક્ટર છે ને, એટલે સંતો ડૉક્ટર છે. તમે કહેશો પણ એ તો કાનમાં પેલું ભરવતા નથી, સ્ટેથોસ્કોપ ને એવું બધું. બધા ડૉક્ટર તો બધું ભરવે એટલે વટ પડે એનો, આમ કાનમાં ભરીને આમ પેલું આમ લબડાઈને ફરતા હોય તો બધાને એમ થાય કે ડૉક્ટર છે. અમે જો આ રહ્યો, અમારું સ્ટેથોસ્કોપ આ રહ્યું, જો આ લઈને બેઠા છે. 108 ભડાકાની બંદૂક છે અમારી આ. જો 108 ભડાકાની બંદૂક છે મારી. સંતો જોડે ને જોડે જ રાખતા હશે. બોલો, અમે બંદૂક રાખીએ છીએ લાયસન્સ વાળી, પણ 108 ભડાકા છે અંદર. બોલો, એમની માળામાં એક મણકો મૂકે ને, એમાં એક જીવનું રૂડું કરતા હોય,
બોલો, એક એક જીવને નામ દઈ દઈને એમને બિચારાના જીવના રૂડા કરતા હોય. 108 એટલે બડાકાની બંદૂક કહીએ છો. જેમ પેલી એક ગોળી છોડે ને એકને ઉપાડી લે, બીજી ગોળી છોડે ને બીજાને ઉપાડી લે. એમ આમાંય ત્યાં અમે સંતો શું કરે, આખો દાડો હાથમાં માળા હોય ને, એક મણકો મૂકે ને કેટલા જીવનું એકનું કલ્યાણ કરે, બીજો મૂકે ને બીજાનું કલ્યાણ કરે. ભાઈ આ સંતો સ્ટેટોસ્કોપ નહીં, અમારું સ્ટેટોસ્કોપ કહો કે અમારી બંદૂક કહો, આ છે અમારું સાધન. સંતોને કોઈ સ્વાર્થ નથી. મુક્ત એક પ્રસંગ કેવો છે, ભગવાનને ભગવાનના સંત શું કરી શકે. વડોદરાની બાજુમાં ગોત્રી છે, ગોત્રી વિસ્તાર. હવે તો વડોદરામાં ભરી ગયું એ. અને ગોત્રીની બાજુમાં સેવાસી કરીને ગામ છે. સેવાસી ગોત્રીથી બિલકુલ અડીન છે. સેવાસી હવે તો સેવાસી સુધી બરોડા પહોંચી ગયું છે. પણ એ સેવાસી નામનું જે ગામડું છે, અને એ સેવાસીનો એક પ્રસંગ છે. સેવાસી ગામમાં બ્રાહ્મણોની વસ્તી બહુ. તો એ સેવાસી ગામમાં બ્રાહ્મણોમાં એક પરિવાર હતો, બધા ખેતીવાળા ખેડૂતો, બ્રાહ્મણો બધા ખેડૂત. અને એમાં એક બહુ નાનકડો પરિવાર, 2 દીકરા અને એક એની માં, વિધવા માં. છોકરાઓ નાના હતા અને એના બાપા ધામમાં જતા રહેલા, એક્સપાયર્ડ થઈ ગયેલા. એની માએ છોકરાને પેટે પાટા બાંધીને મોટા કરેલા. એક દીકરો 20 વર્ષનો થયેલો અને બીજો દીકરો 18 વર્ષનો થયેલો. હજુ એમના લગ્ન નહીં કરેલા. છોકરા નાના હતા, 5 વર્ષના હતા ને એના ફાધર જતા રહેલા. પછી એની માએ મોટા કરેલા. સંસ્કારી પરિવાર હતો. હવે એમાં એમની 8-10 વીઘા જમીન હતી, 10-15 વીઘા ખેતી કરતા હતા. છોકરા મોટા થયા એટલે કહ્યું કે માં, હવે તું ખેતરમાં ન જઈશ, ત્યાં બહુ અમારા માટે કર્યું છે, માટે તું ઘેર રહેજે, એમને રોટલા ખવડાવજે, અમે ખેતી કરશું. હવે એ જમાનામાં આટલું બધું ભણતરનો જમાનો નહીં, એટલે છોકરા ખેતીમાં જાય, એની માં ઘેર રહે. બિચારીએ બહુ મજૂરી કરેલી છોકરાઓને મોટા કરવા. હવે નાનો છોકરો જરા ક્રોધી બહુ હતો, ક્રોધી. એક દિવસ 2 ભાઈ પાણી વાળતા હતા ખેતરમાં, અને નાના ભાઈને ક્રોધ ચડ્યો. કંઈક નાની બાબતમાં ઓલો મોટાએ કંઈક કીધું, નાને ક્રોધ આવ્યો. ક્રોધમાં નાના છોકરાએ હાથમાં બાજુમાં પેલી કોશ પડેલી, કોશ એટલે સમજો ને તમે બધા ગામડામાં કોશ જોઈ હોય એટલે ખાડા કરવાની. તે કોશ પડેલી આવડી, તેણે એકદમ હાથમાં લીધી ને પેલાને છૂટી મારી. કોને? પોતાના મોટા ભાઈને છૂટી કોશ મારી. કોશ અહીં વાગી, મોટો ભાઈ ત્યાં જ ઢળી પડ્યો, બ્રેઇન હેમરેજ થઈ ગયું. લોહીની નદી વહી અને 5 કલાકમાં તરફડિયા મારીને મોટો ભાઈ ધામમાં જતો રહ્યો. જય સ્વામિનારાયણ. આનો ઈરાદો નહોતો, નાનાને મારી નાખવાનો ઈરાદો નહોતો, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે ક્રોધ વ્યાપે છે, જ્યારે ગુસ્સો વ્યાપે ને, ત્યારે એને ભાન નથી પડતી હું શું કરું છું, કોને શું બોલું છું. ક્રોધ બહુ ભયંકર શત્રુ છે. માણસને જો અધોગતિ થતી હોય તો ક્રોધે કરીને બહુ થાય છે. આવું આપણે બધા જાણીએ છીએ, પણ પાછો આ સમય આવે ને ત્યાં ક્રોધ આવી જાય છે. આપણે બધા અહીં બેઠેલા બધા શાહુકાર નથી હો. આ તો અત્યારે સારું જ, બાકી જો હમણાં સહેજ કોક હળી કરે જ ખબર પડે કે કેવો ક્રોધ આવે છે. અને ક્રોધનું મૂળ છે માન, દેહાભિમાન, જે અહંકાર જેનામાં બહુ હોય ને એને ક્રોધ પણ બહુ હોય. કારણ કે જેવું પોતાનું ધાર્યું થાય ત્યાં સુધી ક્રોધ ના આવે, અને જેવું ધાર્યું મળાય, પોતાનું ધાર્યું ન થાય, પોતે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધનું મૂળ છે અહંકાર. જેને અહંકાર ઓછો એને ક્રોધે ઓછો, અને જેને અહંકાર બહુ એને ક્રોધે બહુ. હવે આને નાના છોકરામાં ક્રોધ બહુ હતો કારણ કે અહંકાર બહુ હતો, અને મોટા ભાઈએ કંઈક કીધું એમાં પેલો એકદમ ગુસ્સો આવી ગયો અને મોટા ભાઈને ત્યાં ઢાળી દીધો. લ્યો,
5-10 મિનિટમાં તરફડિયા મારી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. પેલો છોકરો ભાગી ગયો, નાનો ભાઈ ભાગી ગયો. ખબર પડી કે બધા મને મારી નાખશે, મને મારશે. નાનો ભાગી ગયો. ગામવાળા બધા ભેગા થઈ ગયા. 5 મિનિટમાં તો અડધો કલાકમાં તો ન બનવાનું અઘટિત બની ગયું. બોલો, 20 વર્ષનો જુવાન છોકરો, બહુ ડાયો હતો. એ ક્રોધી નહોતો, એ શાંત બિચારો, શાંત સ્વભાવનો હતો. એની માં જેવો હતો, એની માં શાંત હતા. પણ એના બાપો, પેલો જે નાનો છોકરો હતો એના બાપ ઉપર ગયેલો. એના બાપા બહુ ક્રોધી હતા. અને આ નાના છોકરામાં એના બાપના સંસ્કાર આવેલા. એની માય બિચારા ધમ પછાડા કરે, મારો ડાયો છોકરો હતો, જે ગુણિયલ હતો, એને ભગવાને લઈ લીધો. છોકરાએ મારી નાખ્યો. નાના ભાઈએ મોટા ભાઈનો ખૂન કરી નાખ્યો. ઈરાદો નહોતો, પણ ક્રોધમાં ભાન ભૂલી ગયો. ધ્યાન રાખજો, આપણે ધ્યાન રાખજો. આપણે પોતાના સ્વભાવને પહેલાં ઓળખજો. આપણે સાંભળવા માટે નથી બેઠા, આપણે પાછા વળવા માટે બેઠા છે. આપણામાં ક્રોધ હોય તો ક્રોધી માણસ કઈ મિનિટે શું કરી નાખે ખબર ન પડે ભાઈ. અને જોજો, તમને જ્યારે ક્રોધ આવે ત્યારે તમને તે પાછળથી ખબર પડે, ખરું હું શું બોલી નાખ્યું મેં. વાણીમાંથી તો બધું સર્જાય છે. ઝઘડા માત્ર શાની ઉપર હોય છે? વાણીમાંથી. પેલાને ભાગી ગયો તો ક્યાંક હંતાઈ ગયો કોકના ઘરમાં જઈને. ગામવાળાએ પછી એનો અગ્નિ સંસ્કાર કર્યો, બધું થયું. પેલા છોકરો પછી ગોતી લાયા અને પછી તારા હવે આય તો ખરો. જરા ધોળ ધપાટ કરી કોકે માર્યો તે એને 2-4 વળગાડી ખરી, પણ પછી બીજો કોઈ ઉપાય નહોતો. ગામવાળા 2-4 દિવસ થયા અને ગામની નાત ભેગી થઈ, બ્રાહ્મણોની નાત ભેગી થઈ કે જે ભાઈએ પોતાના મોટા ભાઈને મારી નાખ્યો એ ભાઈને હવે નાતમાં ના રહે, એને શિક્ષા થવી જોઈએ. અને પહેલાંના જમાનામાં તો કોર્ટો કચેરીઓ નથી, ગામનું પંચ ભેગું થાય, નાતનું પંચ હોય. અત્યારે તે તમારા સમાજમાં એવું હોય છે. અને સમાજ જે ન્યાય આપે એ ન્યાય. એમને તે બ્રાહ્મણનો જે સમાજ હતો એના આગેવાનો ભેગા થયા અને એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આને કંઈક શિક્ષા તો થવી જોઈએ. નીતરા તો બીજી વખત કાલ બીજાને મારી નાખશે. એટલે શિક્ષાત્મક પગલાં રૂપે નાતવાળાએ એની માને ફેવરમાં લઈ, પક્ષમાં લઈ અને 5 વર્ષ માટે સમાજની નાતની બહાર મૂકી દીધું. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે એને સમાજમાં નહીં આવવા દેવાનો, અથવા નાતમાં નહીં રહેવા દે, અથવા ગામમાં નહીં રહેવા દેવાનો. એની સાથે કોઈએ લેતી દેતીના સંબંધ નહીં બાંધવાના. રોટી ને બેટીના સંબંધ બધા કેન્સલ 5 વર્ષ માટે. રોટી ને બેટી એટલે સમજ્યા કેમ? એટલે એનું ખાવાનું નહીં, એને ખવડાવવાનું નહીં, અને કોઈ એને પરણાવવાનું નહીં, એટલે કોઈ દીકરી નહીં આપવાની. આ 5 વર્ષની શિક્ષા કરી. કારણ કે હવે એની 18-19 વર્ષની ઉંમર હતી. એની માને કહી દીધું તમારે 5 વર્ષ નહીં બોલાવવાનો, કે જ્યાં રખડી ખાવ હોય ત્યાં રખડી ખાય. 5 વર્ષ પછી સમાજમાં આવવાની છૂટ. હવે એ તો ઘેરથી એને કાઢી મૂક્યો. સંસ્કારી મા બાપનો દીકરો હતો, પરંતુ સંગ શું કરે છે સાંભળજો. હવે તો રખડે, વડોદરામાં ફર્યા કરે, રખડ્યા કરે. નજીક વડોદરા શહેર, માંડ માગી કરીને ક્યાંકથી રોટલા ભેગો થાય. અને એમાં 2-4 દિવસ ગયા. એનો એક મિત્ર હતો અને એને સંગ નાનપણમાં ભાઈબંધ જોડે ભણેલા ગામમાં, એ મળી ગયો. બે ખાસ મિત્રો. અને ઓલિયાને કહ્યું કે ભાઈ તું ઉદાસ કેમ થઈને ફરે છે? આ છોકરો રડી પડ્યો એના મિત્ર આગળ. પેશાબ, મારાથી આવું કૃત્ય થઈ ગયું છે, મારાથી મારા ભાઈને મારી નખાયો છે, મને બ્રહ્મત્યાનું પાપ ચોટ્યું છે. બ્રાહ્મણ હતો મારો ભાઈ અને મને બ્રહ્મત્યાનું પાપ ચોટ્યું છે. પૈસા મને નાતવાળે નાત બાર મૂકી દીધો. 5 વર્ષ મારા ગામમાં એન્ટ્રી નથી. મારી કોઈ નાતનો કોઈ સભ્ય મારી સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. રડી પડ્યો, દુઃખ, એને પસ્તાવો હતો અંદર. એનો પેલો ભાઈબંધ હતો, એને કહ્યું કે મૂર્ખ, મારા ઘેર હેડ, ભલે તારી નાતવાળા તને ના રાખે, હું તારી નાતનો સમજી લે, તારો મોટો ભાઈ હું, ચાલ મારે ઘેર હેડ.
પેલો ઘેર લઈ ગયો, ઘેર જઈને કે મુઆ જો હું તને સાચી વાત કરું, ત્યાં તો એક બામણ માર્યો છે, મેં અત્યાર સુધી 25 બામણ મારી નાખ્યા. હા, મારો ધંધો જ આ છે, ચોરી લૂંટફાટ ને. તમે મારો ધંધો તું જઈને મારી જોડે ભાગીદારી આપણે બેયની, 1 થી 2 ભલાકે. મેં આજ સુધી 25 બામણ મારી નાખ્યા, તો તે મને કાંઈ દુઃખ છે મારા મોઢા ઉપર? જો કંઈ દુઃખ છે? અને તું એકમાં ભૂંડા હાવ ઢીલો ઢબ થઈ ગયો છે કે. અને રોટલો નહીં મળે મારી જોડે, હેડ મારા ધંધામાં તને સામેલ કરી દો કે 5 વર્ષ કાલે આમ નીકળી જશે. સંગ એવો રંગ, સંગ બહુ કામ કરે જીવનમાં. હો, બ્રાહ્મણ છે, સંસ્કારી છે, પરંતુ સંસ્કાર આપતા એની માને 18 વર્ષ થયા હતા. સંસ્કાર નાબૂદ થતા એને વાર ના લાગે. દૂધપાક બનાવતા વાર લાગે, દૂધપાકનું ઝેર બનાવતા વાર ના લાગે. દૂધપાકને ઘૂંટીને 2 કલાક સુધી, ગમે એટલું તમારી ભેંસનું દૂધ હોય ને તો 1-2 કલાક ઘૂંટે. અમે એને તાવડામાં નાખીને ઘૂંટે, અંદર ઇલાયચીને ચારોલીને બદામને પિસ્તા કાજુ કેસર ને બધું ચારોલીને બધું નાખે, ત્યારે 2 કલાકે દૂધપાક થાય. પણ એનું ઝેર કરવું હોય તો કેટલો સમય લાગે? પહેલાં 1 ટીપું નાખે ને એટલે ઝેર. આ તમને બધાને રામભાઈ કેટલા વર્ષ થયા તમને? 66. બોલો, આટલા મોટા થતા 66 વર્ષ થયા. અને આમ જતાં કેટલી વાર લાગે? કહો, 66 દાડા લાગે? હજુ રાખવાના છે હમણાં. આ તો ખાલી વાત કરું છું, કાંઈ ગભરાતા નહીં, સમજ્યા? 1 મિનિટ ના લાગે. લે કાલ સાંજે તો આપણે ભણ્યા હતા, એટલે કાલ સાંજે હતા ત્યારે હતા, ગયા આટલી જ વાર લાગે ભાઈ. આ છોડ આપણે જોઈજો, તમારા ઘરમાં છોડ રોપ્યો હોય કોઈ, એને આવડો કરતા બોલો 6 મહિના થાય, પણ એને ખેંચી નાખતા કેટલી વાર થાય? પહેલાં 2 મિનિટ. 2 જણા 2 છોકરા ભેગા થાય તો ખેંચી નાખે. હલકી વસ્તુ બહુ અસર જલ્દી કરે. જોજો તમે, ઇંગ્લિશમાં સ્પેલિંગ ગોખો હોય ને, સ્કૂલમાં ભણતા હોય ને, તો સ્પેલિંગ કેટલા 10 વખત 15 વખત લખે ને બોલે ને. FATHER ફાધર એટલે પિતા, MOTHER મધર એટલે માં, સમજ્યા? BROTHER બ્રધર એટલે ભાઈ. આવું તમે 25 વખત લખ્યું હશે ને ત્યારે આપણને યાદ રહ્યું હશે. સાચી વાત છે? અને ગાળ કોઈ દાડો શીખવવી પડે, કોઈને લખવી પડે, લખીને યાદ રાખે? અરે 1 વખત કાન ઉપર પડી જાય ને બોલો એને મોઢે આવડી જાય. આ તો તમે બધા સાવકાર છો, બોલતા નથી. બાકી નથી આવડતું એટલું નથી. હો, અંદર જબરો સ્ટોક પડ્યો હશે. હા, એ કંઈ શીખવવી નથી પડતી. હલકી વસ્તુ છે ને, શીખવવી ના પડે. ભારે વસ્તુ શીખવવી પડે છે. અમે કાયમ કહીએ છીએ, ABCD બોલતા કેટલી વાર લાગે? ABCD EFG HIJKLMN OPQ RST VWXYZ. બોલો, મેં જોયું ત્યાં 6 સેકન્ડ થઈ. 6 સેકન્ડ થઈ ઘડિયાળમાં. લો, એટલી ના થાય. સ્પીડમાં બોલી ABCD HIJKLMN OPQ RST VWXYZ 3-4 સેકન્ડમાં પતી ગઈ. લ્યો, હવે એ જ ABCD નું એમ કહું કે તમે Z to A બોલો છો. ચલો જોઈએ, Z to એટલે સમજ્યા? A to Z નહીં, Z to A ઊંધેથી ઉપર લઈ જાઓ જોઈએ. ચલો જોઈએ, 5 મિનિટ આપો. બોલો, ચલો, કોઈ હરીનો લાલ છે, આંગળી ઊંચી કરો જોઈએ. બોલો, ઉપરથી નીચે ઉતરવાનું છે ને, એમાં 3 સેકન્ડ થઈ. અને નીચેથી ઉપર જવાની વાત છે ને, એમાં બોલો 5 મિનિટમાં નહીં આવડે. કારણ કે નીચેથી ઉપર જવાની વાત છે. અમે કાયમ કહીએ છીએ કે મકાન ઉપર પાણીની ટાંકી હોય, બોલો, ઉપરથી નીચે ટાંકીમાંથી નીચે પાણી ઉતારતા કોઈ દર મોટર મૂકી તમે? ક્યાંય મોટર હોય જ ભાઈ? એની મેળે ઉતરી જાય. અને ઉપર ચડાવવા માટે મોટર હોય છે ભાઈ. આ સત્સંગ છે ને, તમને ઉપર ચડાવવાનો માર્ગ છે, એટલે અઘરું પડે છે. ભાઈ આવજો, ભાઈ આવજો, ભાઈ આવજો, ભાઈ આવજો. અમારે મોટર મૂકવી પડે. આ બધી મોટરો છીએ અમે, અમારે તમારી માટે મોટર મૂકવી પડે છે ભાઈ. પણ નીચે ઉતરવામાં મોટર નથી મૂકવી પડતી. આને નીચે ભાઈબંધ બની ગયો. અને સંઘ એમાં ભયંકર કામ કરે છે. માણસના બગાડવામાં પણ સંઘ કામ કરે છે, અને માણસને સુધારવામાં પણ સંઘ એટલો જ કામ કરે છે. સંઘ બહુ કામ કરે છે. અને એમાંય સંઘ અને પૈસો, આ 2 વસ્તુ જ્યારે આવે ને, પૈસો મળે ને એમાં પાછો કુસંગનો સંઘ થઈ જાય, મુક તો કામ ખતરનાક. અને એનું પરિણામ શું આવે? મારે તમને એ જ કહેવું છે. પેલો બ્રાહ્મણનો પુત્ર હતો, બોલો, અને એને કેટલા નાનપણથી સંસ્કાર એની માએ આપેલા. 18 વર્ષના સંસ્કારો, બોલો, 8 દાડામાં સાફ થઈ ગયા. 8 દિવસ એ મિત્ર સાથે રહ્યો. હવે બધા લખણે પૂરો હતો. એ મિત્ર બધા લખણે પૂરો.
લક્ષણ ના કહેવાય, એને શું કહેવાય ખબર છે? લખણ. આ લક્ષણ સારા હોય ને એને લક્ષણ કહેવાય, અને ખરાબને શું કહેવાય? લખણ કહેવાય. બધા લખણે પૂરો. દારૂ પીએ, પેલો દારૂ પીતો થઈ ગયો. બોલો, પેલો વ્યભિચાર કરે, આ વ્યભિચારી જીવન થઈ ગયું. ઓલો ચોરી લૂંટફાટ કરે, તે બોલો 8 દાડામાં ચોરી લૂંટફાટ કરતો થઈ ગયો. કોણ? પેલો બ્રાહ્મણનો દીકરો. ભૂલી ગયો કે હું કોનો છું, મારા સંસ્કાર શું છે. હલકી વસ્તુ છે ભાઈ, હલકું બહુ અસર કરે છે. સંતોની ક્યાં જરૂર છે, સત્સંગની ક્યાં જરૂર છે. એટલે અમે તમને કહીએ છીએ કે ભાઈ સત્સંગ રાખો, સંતોના યોગમાં આવો. મા બાપના સંસ્કારો પણ જ્યારે કુસંગના યોગમાં આવી જાય છે ત્યારે એને પીડામાં લઈ લે છે. કુસંગ એટલો બધો છે, પણ જો સંતોનો કોન્ટેક હશે તો એમને કોઈ કુસંગ, કોઈ દૂષણ, દુનિયાની કોઈ તાકાત નથી એમને અડી શકે. મારે તમને એટલું કહેવું છે કે સંતોના યોગમાં તમારા દીકરા દીકરીઓ, કે તમે વડીલોને પણ વિનંતી કરું છું કે વડીલો તમે પણ આવતા થશો તો તમારા દીકરા દીકરીઓ આવશે. તમે એટલું માનો, અમારી પાસે કાંઈ નથી લેવું, કોઈ સ્વાર્થ નથી. આ સ્વાર્થ માટે અમે એક લગીર પણ વાત કરતા હોય તો આ સ્વામિનારાયણ ભગવાનના સોગંદ છે અમને. તમારી પાસે કોઈ સ્વાર્થ હોય તો એક લગીર સ્વાર્થ નથી મૂકતો. એક જ સ્વાર્થ છે, સ્વાર્થ છે અમે જ્યાંથી આવ્યા છીએ અમારે તમને ત્યાં પહોંચાડવા છે. બસ આ સ્વાર્થ છે, આ સ્વાર્થ છે અમારે તમારી પાસે. અમે ભગવાનના ઘેરથી આવ્યા છીએ, અમારે તમને ભગવાનના ઘેર પહોંચાડવા છે. બસ આટલો અમારો સ્વાર્થ છે તમારી પાસે. અને એક વાત સમજી રાખજો, ડબ્બો રેલવે સ્ટેશન ઉપર ડબ્બા કેટલા હોય? 50-60 હોય ને. એન્જિન કેટલા હોય? જેટલા ડબ્બા એટલા એન્જિન હોય. એક એન્જિન હોય, પણ એન્જિન સાથે જો ડબ્બો જોડાઈ જાય અને જોડાયેલો રહે તો બોલો, એન્જિન મુંબઈ પહોંચે તો ડબ્બો એ મુંબઈ પહોંચી જાય કે ના પહોંચી જાય? અને જોડાયેલો ન હોય, છૂટી ગયો, એન્જિનથી જુદો હોય, તો મને લાગે છે મુંબઈ ના પહોંચે પણ ગોધરાથી દાહોદ તો પહોંચે. ના પહોંચે? એટલે પ્લેટફોર્મની બહારે ના જાય. અને ખખડી ગયેલો ડબ્બો હોય, ખખડી ગયેલો હોય, બોલો હાવ તકલાદી હોય, 40 વર્ષનો જૂનો ડબ્બો હોય, પણ એન્જિન સાથે જોડાયો, બોલો લગડ ધગડ કરતો બોલો પહોંચાડી દે. સાચી વાત છે કે નહીં? ભલે જૂનો ખખડી ગયેલો ડબ્બો છે તોય, પણ એન્જિન સાથે જોડાયો ને બોલો પહોંચાડી દે. ભાઈઓ, અમે તમારા એન્જિન છીએ. અમને તમે કાંઈ નહીં, અમારે તમને લગડ ધગડ કરતા પહોંચાડી દેવા છે. એટલે અમે કહીએ છીએ કે સંતો સાથે જોડાતા શીખો. સંતોને જેમ તમે કેટલાને મારા કર્યા છે કહો જોઈએ. આ મારા મામા, ના મારા કાકા, ના મારા ફુવા, ના મારા ભાઈ, ના મારા ભાઈજી, ના મારા બાબુ, ના મારા ભાભી, ના કેટલું તમે મારા કર્યા છે. એટલે અમે શું તમારો ગુનો કર્યો? અમને તો ઘણી વખત એમ થાય કે મા બેટો અમે શું ગુનો કર્યો? તમે એટલું એક તો એડ કરી દો કે આ અમારા સંતો, એટલું તો એડ કરી દો. બધાની જોડે એક અમારું નામ ક્યાંક તો એડ કરો. તમે ઉપર નહીં તો છેલ્લે તો રાખો અમને. અને અમે તમને જો બહુ સ્પષ્ટ વાત કરું છું, જો આપણી ભારતીય સંસ્કૃતિ ને ભારતીય સંસ્કાર છે કે પુરુષ કોઈ પણ વ્યક્તિ ધામમાં જાય, એક્સપાયર્ડ થાય ત્યારે તમે મને લાગે આમાં આ પરિવાર, આ સમાજમાં એવું જ હશે કે એને સ્ત્રી હોય કે પુરુષ હોય, એક્સપાયર્ડ થાય એટલે એને સ્મશાન લઈ જાય ત્યારે પુરુષ વર્ગ ક્યાં, સ્ત્રી વર્ગ ક્યાં સુધી જાય કહો જોઈએ? સ્ત્રી વર્ગ ક્યાં સુધી જાય? સહી સ્મશાન સુધી જવાની એમને અનુમતિ નથી. એ ક્યાં સુધી જાય? ગામના ઝાપા સુધી અથવા તો શેરી સુધી. બરાબર, એવું જ કંઈક હોય છે ને, ડીકે એવું જ હોય ને. અને પુરુષ વર્ગ ક્યાં સુધી જાય? એને વળાવવા માટે ક્યાં જાય? સ્મશાન સુધી. મુક્તો હું તમને ખુલ્લા દિલે કહું છું, જેને તમે તમારા માન્યા છે એ બધાય તમને સ્મશાન સુધી વળાવવા આવશે અને ત્યાં મૂકીને હળગાઈને તળાવમાં નહીં ઘર ભેગા થઈ જશે. પરંતુ ચેલેન્જ સાથે કહું છું મુક્તો, ચેલેન્જ સાથે, વિથ ચેલેન્જ, જો તમે અમને તમારા માનશો અને તમારા કરશો તો તમને જ્યાં બધા મૂકવા આવે છે, વળાવવા આવે છે, અમે સ્વામિનારાયણ ભગવાનને લઈને તમને લેવા આવશું ત્યાંથી. મુક્તો અમને તમે ત્યાંથી લેવા આવશું. શરત આટલી જ, શરત આટલી જ. કઈ શરત? બસ તમને તમારા લિસ્ટમાં અમારું નામ ક્યાંક એડ કરી દો કે અમારા સંતો, બસ આટલું જ.
અમારે તમારી પાસે નથી પૈસા જોતા, નથી સંપત્તિ જોતી, અમારે હું પૈસા કરવા છે? અમારે જો આ 2 જોડી કપડાં છે ને 2 વરસ હાલે છે. બોલો, 2 જોડી કપડાં તમારે જુદા હોય, સવારના જુદા, સ્કૂલના જુદા, નાઇટ ડ્રેસ જુદો, ને બધું તમે જુઓ તો હા બોલે રાતે નથી બધું જુદું હોય, તો લગ્નનો જુદો ને પાછો સ્કૂલનો જુદો ને પાછો પ્રસંગમાં જુદો ને બધા તમે 2, 4, 5 ડ્રેસ બદલો એટલે ઠાકોરજીના વાઘા બદલાય ને એમ. સમજ્યા? અમારે તો અમેરિકા જઈએ તો આ જ કપડાં છે, ને દેશમાં આ જ કપડાં છે, ને અહીંયા આવીએ તો આ જ કપડાં છે. હા, અમારા સંતોને શું પૈસાને કરવા છે, જેનો અમે ત્યાગ કરીને બેઠા છીએ. અને આ બધા ખાવા નહોતું મળતું, સાધુ થયા એવા નથી. બસ તમને એટલી જ આશા રાખીએ તમારી પાસે કે સંતોને પણ તમારા જીવનમાં અમારા સંતો એટલું રાખજો, અને કોઈક મોટા પુરુષ સાથે આંકડો જોડી દેજો. જેમ એન્જિનનો આંકડો પેલા ડબ્બા સાથે જોડી જાય, પછી ડબ્બાની ચિંતા નહીં કરવાની, બધી ચિંતા એન્જિન કરે, ને એન્જિનમાં બેઠો હોય ને એન્જિન ચલાવનારો કરે, એને પહોંચાડે છૂટકો, એની જવાબદારી થઈ જાય, કારણ કે આંકડો જોડી દીધો ને. એમ આવા મોટા સંતની સાથે આંકડો જોડી દેજો, બાકીનું એ સંભાળી લેશે. અને નહીં કુસંગ લાગવા દે, નહીં કુલક્ષણ લાગવા દે, નહીં આપણને બહારનો દુનિયાનો વાયરો અડવા દે, આપણી રક્ષા કરશે. અને એટલે અમે અહીં આવવાનો હેતુ અમારો આ છે ભાઈ. અને જો કુસંગ ક્યાં લઈ જાય છે, આપણે પેલા બ્રાહ્મણનો દ્રષ્ટાંત આપતા હતા સેવાસીનું. બોલો, 18 વર્ષના એની માના આપેલા સંસ્કારો 8 જ દિવસમાં સાફ થઈ ગયા. હલકી વસ્તુ છે ને. બોલો, અને પેલો છોકરો આખો બદલાઈ ગયો 8 દાડામાં, સંગે કરીને ભાઈબંધના કુસંગમાં આવી ગયો, દારૂ પીતો થઈ ગયો, ચોરી કરતો થઈ ગયો, વ્યભિચાર કરતો થઈ ગયો. બોલો, તમામ વ્યસન જેટલા પેલા હતા એટલા બધા ઓલ્યા, અને એને સપોર્ટ મળી ગયો. એટલે આ મેં 25 બામણ મારી નાખ્યા તો મને કશું નથી, અને તું બુંડા 1 બામણમાં આટલો બધો મૂજાશ. બોલો, એમ કરીને ધોઈ નાખ્યો. એનો શોખ હતો ને, સહેજ દુઃખ હતું ને, ધોઈ નાખ્યું એટલે ભેગા થઈ. બોલો, અને લાઈને ચડાવી દીધો એને, અવળી લાઈને. હવે ન કરવાના બધા કામ કરતો થઈ ગયો. 1 વર્ષ ગયો, 2 વર્ષ ગયો, 3 વર્ષ ગયા, 4 વર્ષ ગયા, 5 વર્ષ પછી તેને લેવાનો હતો સમાજમાં, પણ હવે એ જામેથી જાય એવો જ ના રહ્યો. બોલો, મારે સમાજમાં જવું જ નથી, આ મારો સમાજ, અહીં સારું જ મારે ઘી કેલા છે. બોલો, આખું જીવન બદલાઈ ગયું. અને એમાં 4 વર્ષ થયા છે એના ભાઈબંધના ઘેર રહે, અને ભાગીદાર થઈ ગયો ભાઈબંધનો. બરાબર, ચોરી લૂંટફાટમાં જોડે ચોરી કરવા જાય, જોડે લૂંટફાટ કરવા જાય, જોડે બધું ધંધા, અવળા ધંધા બધા જોડે કરે. અને એમાં પેલો મિત્ર હતો એ મહાદારૂડિયો હતો, બધું અંદર સાફ થઈ ગયેલું, બધું ફેફસા બધું માંદો પડ્યો, અને એનું મૃત્યુ થયું. પેલો ભાઈબંધ મરી ગયો. ભાઈબંધના ઘરમાં રહેલો, એની બઈ જોડે આણે લગ્ન કર્યા. કોણે? જો કુસંગ વધતો ગયો. આ બ્રાહ્મણના છોકરાએ પેલાની બઈ સાથે, પોતાના મિત્રની પત્ની સાથે એણે લગ્ન કર્યા. ભ્રષ્ટ થઈ ગયો બધા પ્રકારે. એનું ઘર માંડ્યું, એ ઘરમાં રહીને એનો ધંધો ચાલુ રાખ્યો. જે એના ધણીનો ધંધો હતો ને, પેલી બઈના ધણીનો, એને એના મિત્રનો ધંધો ચાલુ રાખ્યો. ન કરવાના તમામ કર્મો કરી નાખ્યા. 40 વર્ષે પછી તો સમાજને ભૂલી ગયો, સમાજ એને ભૂલી ગયો, અને એની માય બિચારી રીબાઈ દેહ મૂકી ગઈ. છોકરો પાછો આવ્યો જ નહીં. 40 વર્ષનો થયો ત્યારે એનું બધું ખલાસ થઈ ગયેલું, શરીર આખું મરવા હૂતેલો. અને એ વખતે એને પેલા એના નાનપણના સંસ્કાર હતા ને, સહેજ ઉદય થયા, પસ્તાવો થવા માંડ્યો અંદર. અરર, મારી લાઈમાં મારી મા મરી ગઈ, મેં મારા ભાઈને મારી નાખ્યો, મેં સમાજ ગુમાવી દીધો, અમે ક્યાં પહોંચી ગયો હું. બહુ અંદર મરવા હતો ને ત્યારે એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો, બહુ દુઃખી થઈ ગયો. અને એને વિચાર કર્યો કે મારે આ બધા કરેલા કર્મોમાંથી છૂટવા માટે કંઈક કરવું પડશે, નહીં તો મને આ ભોગવવા તો પડશે કરેલા કર્મ.
એણે કોઈક સંત મહાત્માને પૂછ્યું કે ભાઈ મેં તો બહુ પાપી છું, હું અધર્મી છું, મેં આટલા બધા ખરાબ કર્મો કર્યા છે, માટે આમાંથી છૂટવાનો કોઈ ઉપાય? ત્યારે કોઈકે એને એવું કહ્યું કે તમે એક પરબ બાંધીને બેસો. પરબ, પરબ એટલે સમજ્યા ને, પાણીની પરબ. પહેલાંના જમાનામાં, હવે તો પેલા વોટર કુલર મૂકી દે એટલે પરબ થઈ ગઈ, પણ પહેલાંના જમાનામાં ક્યાં વોટર કુલર હતા? લોકો માટલા નાખીને પેલી એક ઝૂંપડી જેવું બનાવીને માટલાના 2-4 માટલા રહીને બે એને પરબ બંધાવતા લોકો. પરબ, અને જે વટે માર્ગો બિચારા તરસ્યા નીકળે તેને પાણી પાય. તમે એક પરબ માંડો અને પાણી જે કોઈ વટે માર્ગો નીકળે ને એને પાણી પાવ ને એમાં કોઈક ભગવાનના સાચા સંતને જો તમારાથી પાણી પવાઈ જશે અને એની ભૂલમાંય સેવા થઈ જશે તો તમારા કરેલા કર્મ ઉપર લાલ લીટો મારી દેશે. તો તમારા કર્મ બળે, બીજો કોઈ ઉપાય નથી. આવું એને કોઈક સંત મહાત્માએ કહ્યું અને એને પસ્તાવો થયેલો એટલે એણે પોતાનું સેવાસી ગામના ઝાપામાં એણે એક નાનકડી પરબ બાંધી, પેલું છાજની પૂળાની પેલી ઝૂંપડી જેવું બાંધ્યું અને ગામના ઝાપામાં 2-4 માટલા લાવ્યો. બાજુમાં કૂવો હતો, કૂવામાંથી પાણી ભરી લાવે અને લોટો અને 2-4 પાલા લઈને, ગ્લાસ લઈને બે જે કોઈ વટે માર્ગો નીકળે, કોઈ તરસ્યો માણસ નીકળે, ઉનાળાનો વખત હોય, બિચારા ઘણા પાણી માટે તરસતા હોય, એટલે એને પાણી પાય અને એને એમાં સંતોષ થાય કે હાશ, ચલો મેં આજ સુધી બધું ખોટું જ કર્યું છે, તો કંઈક મારા હાથે સારું થઈ રહ્યું છે અને તરસ્યાને પાણી પાવું એટલે એના અંદર થોડુંક કંઈક કામનો સંતોષ થાય. એને એમાં એક દિવસ 5 વર્ષ સુધી એને પાણી પાયું. એને સંતે કીધેલું કોઈક મહાત્માએ કે કોક ભગવાનના ઓલિયા પુરુષ અજાણે પણ આવી જશે અને એ જો તારા હાથે પાણી પી જશે, તારું અંતર પરિવર્તન થઈ જશે ને તારું જીવન બદલાઈ જશે અને તારી સેવા ઠેઠ પહોંચાડી દેશે ભગવાન સુધી. એ આશાએ પાણી પાતો હતો. એમાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાનના સંતો, 5 સંતો, મોટા સ્વામીનું નામ હતું તદ્રુપાનંદ સ્વામી અને બીજા એમના 4 સાધુ, નાના સાધુ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, વડોદરા જતા હતા. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા તદ્રુપાનંદ સ્વામી અને વડોદરા જતા હતા. અને પાછળ વૈરાગી બાવાઓ એમને મારવા માટે પડ્યા છે. એમને મારવા માટે ઢેખાડા લઈને પાછળ પડ્યા. 2 વૈરાગી બાવાઓ, 5 સાધુ સંતો જીવ લઈને નાઠા. બપોરનો 2 વાગ્યાનો મધ્યાહન સમય, ઉનાળાનો વૈશાખ મહિનાનો ધોમધકતો તાપ, અને એમાં સંતો મુઠ્ઠીઓ વાળીને નાઠા જીવ બચાવવા માટે. અને એમાં આ જે પેલી પરબ હતી, પરબ આગળ જ્યાં આવ્યા દોડતા દોડતા, ત્યાં જે પેલા મોટા સ્વામી હતા તદ્રુપાનંદ સ્વામી, અને એમનું શરીર સહેજ ભારે અને બહુ દોડ્યા એટલે એમને આવી ગઈ એકદમ મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી ગઈ એટલે એમ છે ને, બેભાન થઈ ગયા. બેભાન થઈને ત્યાં પડી પડ્યા. પેલાની પરબ આગળ જ ભૂ દઈને પડી ગયા. સંતો આગળ નીકળી ગયેલા, પાછા આવ્યા દોડતા. પેલું ગામ આવી ગયેલું એટલે બાવા બધા પેલા 2 બાવાઓ જતા રહ્યા, પાછા વળી ભાગી ગયા. પણ પરબની આગળ જ પેલા સંત, મોટા સંતને મૂર્છા આવી ગઈ, પડી ગયા. પેલો એકદમ બેઠેલો પેલો બ્રાહ્મણ પરબ પાણી પીવડાવવા માટે બેઠેલો એકદમ દોડ્યો, સંતોને લોટો ભરીને આવીને સંતોના પેલા સ્વામીના મોઢે છાંટ્યું. થોડી વારમાં 5 મિનિટમાં સ્વામી આંખ ખોલી ભાનમાં આવ્યા. પેલો ઠંડો પાણીનો છંટકાવ કર્યો એટલે ભાનમાં આવ્યા. સ્વામી તરસ્યા બહુ થયેલા એટલે એમણે આમ ઈશારો કર્યો. હુતાતા પડી ગયેલા એટલે હુતા હુતા આમ કર્યું. આમ એટલે સમજી ગયા ને, પેલા પાણી પીવું છે એમ જરા ઈશારો કર્યો. બોલી શકાતું નહોતું પણ આમ તરસ લાગેલી એટલે આમ કર્યું. સંતોએ કહ્યું કે ભાઈ અમારા સ્વામીને પાણી પીવું છે, આ તારી પરબમાં તો બધાનું એઠું જૂઠું કંઈક હોય, અમારા સંતોથી આ પાણી ન પીવાય, પણ કંઈક આ તારી ચોખ્ખી ડોલ છે, દોયડું છે, બાજુમાં કૂવો છે કે? તો કે બાજુ પાછળ જ કૂવો છે,
ભાઈ સાહેબ તું પાણી લઈ આવીને જાને. પેલા એ ડોલ ઘસીને ચોખ્ખો કરી અને પાણી લઈ આવ્યો. સંતોએ ગાળી કપડાથી અને પેલા મોટા સ્વામીને પાણી પાયું. સ્વામી ભાનમાં આવ્યા. સ્વામી બેઠા થયા. પેલો હાથ ઝાલીને કે લાવો અમારી ઝૂંપડીમાં આવો, થોડો છાંયો છે ત્યાં, છાંયે થોડી વાર બેસો પછી જજો આપ. એનાથી આ સેવા થઈ ગઈ. અજાણે હાકરનો ગાંગડો ખાય, જાણીને ખાય તો ગળ્યો લાગે, પણ અજાણે ખાય તો મને લાગે ખાટો લાગે. હા, ખાટો ના લાગે? જાણીને ખાય તો ગળ્યો લાગે, પણ અજાણે ખાય તો કેવો લાગે? ગળ્યો જ લાગે. હા, લાભ ચોઘડિયામાં ગળ્યો લાગે, પણ મને લાગે કાળ ચોઘડિયામાં હાકરનો ગાંગડો ખાટો લાગે કે ખારો લાગે? અરે કાળમાંય ગળ્યો જ લાગે. ડોહો ખાય તો ગળ્યો લાગે ને ડોશી ખાય તો ગળ્યો લાગે. હા, અંધારામાં ખાય તો ગળ્યો લાગે ને અજવાળામાં ખાય તો ગળ્યો લાગે. હા, હાકર એ હાકર છે ભાઈ. એમ આને ખબર નથી કે આ કોના સંત છે, આને ખબર નથી કે આ કેવા સંત છે, પરંતુ સંત એ સંત છે ભાઈ. હાકરનો ગાંગડો હોય અને એને પાણી પાયું, અજાણે પાણી પાયું, એ ઓળખતો નહોતો, પરંતુ એને ખબર હતી કોઈક સાચા સંતને જો તારી સેવા થઈ જશે, તારું કામ થઈ જશે. બોલો. અને એને પાણી પાયું, અંદર લઈ જઈને એને હાથ ઝાલીને બાવડું ઝાલીને અંદર ઝૂંપડીમાં લઈ જઈને છાંયે બેહાડ્યા. આટલી બે જ સેવા થઈ ગઈ એનાથી. સ્વામી જરાક અટેકણે બેઠા ઝૂંપડીમાં, 5-10 મિનિટ જરા થાક ખાધો અને પછી સ્વામીથી બોલાવણું એટલે મોટા સ્વામીએ કહ્યું, ભાઈ અહીંયા ઓરો આય બેસ. ઓલા દાઢી બાઢી વધી ગયેલી, કારણ કે ગરીબ માણસો તો બધું છોડી દીધેલું. હવે ધંધો જે બધો ધંધો છોડીને હવે કંઈક હારી લઈને ચડવા માગતો હતો. સ્વામીએ બોલાવ્યો, ભાઈ તું કોણ છું? તું કોણ છું? એવો પ્રશ્ન પૂછ્યો. તું કોણ છું? ઓલાની આંખમાં દડ 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 આંસુ પડવા માંડ્યા. શું બોલું? કારણ કે વર્ણભ્રષ્ટ થયો હતો. શું બોલું? એટલે આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા. રડી પડ્યો. સ્વામી કે ભાઈ તું કોણ છું? વાત કર. તો કે હું દુખિયારો છું, હું પાપી છું, હું અધર્મી છું, હું વ્યભિચારી છું, હું બધા લખણે પૂરો છું. પેલા બિચારાએ કબૂલાત કરવા માંડી અને એણે આખો ઇતિહાસ કીધો. 20 વર્ષ પહેલાંનો આખો ઇતિહાસ કીધો કે ભાઈ સાહેબ હું મારા મા બાપનો એકનો એક 2 દીકરા હતા અને મેં મારા ભાઈને મારી નાખ્યો અને ક્રોધમાન અને મને નાચ બહાર મૂક્યો અને મારી મા મારી ઝૂરીને બિચારી મારી પાછળ મરી ગઈ. મારી ભાઈની અગ્નિ સંસ્કારમાં હું હાજર નથી રહી શક્યો અને મારી માનો બિચારી મરી ગઈ એ મને ખબર નથી, પણ મારું કોઈ નથી. અને મેં તમામ ધંધા કર્યા છે, મેં દારૂ પીધો છે, મેં વ્યભિચાર કર્યા છે, મેં આ બધું વિચારે આખો ઇતિહાસ ખુલ્લા દિલે મોટા સ્વામીના ખોળામાં માથું મૂકીને કહી દીધું. નિષ્કપટી થઈ ગયો. અને સ્વામી તરત જ એના ઊભા થયા, હાથ ચાલ્યો, ભાઈ લાય તારો હાથ લાય. હાથમાં પાણી મૂક્યું. તે અમારી સેવા કરી છે ને નાનકડી, તે અમારી નાનકડી સેવા કરી છે ને અમને પાણી પાયું છે ને, તે અમને છાંયા બેહાડ્યા છે ને, તારી સેવા થઈ ગઈ છે. ભલે તું અમને ઓળખતો નથી, પરંતુ તું આ એન્જિન સાથે સેવા કરીને તું ડબ્બો જોડાઈ ગયો અમારી સાથે. જા તારા અત્યાર સુધીના તમામ પાપ માત્ર અમે બાળીને ભસ્મીભૂત કરી નાખીએ છીએ. જો સંતની જીવનમાં શું જરૂર છે ભાઈઓ, અમે વિનંતી કરીએ છીએ, આવજો. અને જો એવા મોટા પુરુષ સાથે કે આ સંતો સાથે જોડાશો ને, આપણે તો જો ભૂલોથી ભરેલા છીએ ભાઈ, અજાણે ઘણી ભૂલો થઈ ગઈ હોય આપણી. આપણે ઓલ્યાના કાકાના હોય તો ભત્રીજા તો હોય જ, સમજ્યા? એમ કંઈક ભૂલો હોય આપણી, એ બધી કોણ બાળશે આપણી ભૂલો? કોણ આપણા અપરાધ માફ કરશે? કોણ ગુના માફ કરશે? હા, તો એના માટે આ સંતો છે ભાઈ, એના માટે મોટા પુરુષ છે. સ્વામી એના સર્વે પાપ માત્ર બાળી નાખ્યા. જા તારી બ્રહ્મત્યાનું પાપ પણ તારું બાળી નાખ્યું. કોઈ કે એમ બળે, કરેલા કર્મ બળે? એટલે તમને પ્રશ્ન પૂછું, 1,00,000 મણ રૂનો ઢગલો પડ્યો હોય તો એને હળગાવવા માટે અગ્નિ કેટલો જોઈએ પહેલાં? 1 તણખો પૂરતો છે, સાચું કે નહીં પહેલાં? એટલે 1 તણખામાં બધું મારી બાળી મૂકે, અરે સાફ કરી નાખે. એમાં મોટા સંતનો એક આશીર્વાદ આપણા જન્મના પાપ બાળી નાખે. ભાઈઓ, પેલાના સ્વામીએ બધા પાપ બાળી નાખ્યા.
અને સ્વામી હવે મારું શું, મારે જીવન બદલવું છે મારું. સ્વામી કે કંઈ વાંધો નહીં, ચાલો મારી સાથે. તારા પાપ બાળી નાખ્યા, હવે તારું માઇનસ બેલેન્સ હતું ને માઇનસ, એ બધું ઝીરો કરી નાખ્યું, પણ હવે ઝીરો ઉપરથી તને પ્લસમાં લઈ જવો છે. તો કે ક્યાં લઈ જશો મને? તો કે અમારા ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધારેલા છે, વડતાલ, અને વડતાલમાં બિરાજે છે. અને વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા અમારે તને લઈ જવો છે. અને પેલો તો તૈયાર થઈ ગયો, માટલું બાટલું મૂકી દીધું છે, અને જે સંભાળવું હોય સંભાળજો, મારી પરબ પૂરી થઈ ગઈ. કારણ કે જેના માટે પરબ બાંધી હતી એનું કામ પૂરું થઈ ગયું. હા, અને પછી તો સ્વામી જોડે ગયો એ વડતાલ. રસ્તામાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કીધો કે આવા અનંત જીવોના, પાપીઓના, અધર્મીઓના મોક્ષ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન વર્તમાન કાળે અત્યારે પધાર્યા છે અને અત્યારે પ્રગટ થયા છે, વડતાલમાં બિરાજે છે. આ બધુંય તે ખૂબ ખૂબ મહિમા કીધો. ત્યાં વડતાલ પહોંચ્યા, સ્વામિનારાયણ ભગવાન આવી જ મોટી સભા ભઈને બેઠેલા, સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજે. છેટેથી બતાયા કે જો એટલે સામે બેઠા ને સ્વામિનારાયણ ભગવાન, જા જઈને ચોટી પર દંડવત કર, લાંબો થજે. તો કે મને આવું ના આવડે, કંઈ ને આમ હુઈ જા, પછી ઊભો થઈ જાય પાછો હુઈ જા. ઘણાને એવું થાય, હો આમ આપણે સ્વામિનારાયણ શું લાંબા ટૂંકા થાય છે, જાય. પણ નવા હોય ત્યાં સુધી એવું થાય, સાચું ને ભાઈ? પણ પછી જૂના થયા પછી તો કંઈ ના થાય. આપણું જીવન ભગવાનને સોંપી દેવાની વાત છે. આમ નવા એમ લાગે આમાં બેટા લાંબા ટૂંકા થાય, લાંબા થાય ટૂંકા થાય, લાંબા થાય, આવું બધા કે ગણાય. પણ મુક્ત આપણું જીવન સોંપવાની વાત છે. પેલો જ બિચારે જેવો આવડે આવે દર્શન કર્યા, અને પછી સ્વામિનારાયણ ભગવાનની જ્યાં એની દ્રષ્ટિ થઈને, મહારાજ તો ઓળખતા હતા, એને બધા અનંત ઓળખે, અને જ્યાં ભગવાનની સામે દ્રષ્ટિ થઈ એ જ મિનિટે એને થઈ ગઈ સમાધિ. પેલો બ્રાહ્મણ પડી ગયો ત્યાંનો ત્યાં જ, મૂર્છા આવી ગઈ, સમાધિ થઈ ગઈ. બધા સભામાંથી ભૂ દઈને પડ્યો એટલે સભામાં બધા ઉઠી આલ્યા, શું થયું શું થયું? મહારાજ કે કાંઈ ચિંતા ના કરશો, એને સમાધિ થઈ ગઈ છે, એને સમાધિ થઈ ગઈ છે. તો કે ભાઈ સાહેબ, ત્યાં આગળ બેઠેલા એમાંના એક વડોદરાના સેવાસી ગામના જ બ્રાહ્મણ મુખ્ય રામચંદ્ર વાઘમોડિયા કરીને એ આગેવાન પ્રમુખ હતા નાયતના, એ બેઠેલા. એ આમ જોઈને ઓળખી ગયા, એટલે આ તો ઓલ્યો અધર્મી, એના ભાઈનો ખૂની મારી નાખ્યો, એ મારો બેટો અહીં ક્યાંથી આવી ગયો કે, અને એને સમાધિ થઈ ગઈ. એ ઓળખતા હતા, એને નાયત મારી મૂકેલો, એને ભલે ઉંમર લાયક હતા પણ ઓળખી ગયા કે આ તો ઓલ્યો નમૂનો, છાપેલું કાટલું, સમજ્યા? અને બધા લખણે પૂરો, એને બધી ખબર હતી કે ઘર માંડ્યું છે ને, આ બધી ખબર હતી. એટલે એણે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, કોઈ ધર્મી વ્યક્તિ હોય, કોઈ ભગવાનનો ભગત હોય, એને તો સમાધિ થઈ જાય, એને તો તમારી એની દ્રષ્ટિ એક પડે ને એનું બિચારને સમાધિ થાય, પણ આવા પાપીને ધર્મીને સમાધિ થઈ ગઈ એનું શું કારણ? આને તો આ તો નમૂનો છે, સેમ્પલ પીસ છે આ તો. બધા લખણે પૂરો છે, અને આને સમાધિ થઈ ગઈ પાપીને ધર્મીને, આનું શું કારણ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા સાંભળજો. વચનામૃતની અંદર વડતાલનું 14મું વચનામૃત, એમાં પ્રસંગ આવે છે, અને એમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે તમે જેને અધર્મી માનો છો એ અધર્મી હતો, છે નહીં. સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા ખબર છે? એ અધર્મી હતો, છે નહીં. એ ઘણા પાપ કર્યા છે એણે, મને બધી ખબર છે. મહારાજે બધું કહી દીધું. એના ભાઈને મારી નાખ્યો હતો, એણે ઘેર ગયો, દારૂ વ્યભિચાર બધું કર્યું, એને સંગ છોડી દીધો. પણ અમારા મોટા સંત તદ્રુપાનંદ સ્વામીને વડોદરા ગઈકાલે પાણી પાયું, અને એને સેવા થઈ ગઈ. ઝૂંપડીમાં લઈ જઈને બેહાડ્યા, અને એણે સંતોને પાણી પાયું ને, એટલે કરીને એના સર્વે પાપ માત્ર અમે બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. બોલો, સંતોની સેવાનું ફળ તો જુઓ. સંતોની એક નાનકડી સેવા ક્યાં લઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન કે એના સર્વે પાપ માત્ર બળી ગયા સંતોની સેવા કરીને, એટલે. અને એના પ્રતાપે આજે અમે મળ્યા છીએ, એના પ્રતાપે અમે મળ્યા છીએ. અને આજથી એને બધું બાળી નાખ્યું, હવે એને ભગત કરવાનો છે મારો. સ્વામિનારાયણ ભગવાને વાળંદને બોલાવીને પેલી દાઢી બાટી બધું દાઢ્યું, મૂછને બધું કઢાઈ નાખ્યું. પછી તો એ સ્વામિનારાયણ ભગવાન જોડે 12 વર્ષ રહ્યો. કેટલા વર્ષ પહેલાં?
12 વર્ષ વડતાલમાં ભગવાનની જોડે ઊભા રહીને પંખો નાખે અને 12 વર્ષ આખું જીવન બદલી નાખ્યું એનું. જે જો કુસંગીનો સંગ થયો તો હેઠે ઉતારી મૂક્યો, ઉપરથી નીચે, અને ભગવાનને સંતોનો સંગ થયો તો ક્યાં પહોંચાડી દીધો પહેલાં? ઠેઠ ટોપ ઉપર બેહાડી દીધો. જો સંગ કેટલું કામ કરે છે. વ્યક્તિ એની એ જ છે, પણ સંતોના સંગની શું જરૂર છે? ભગવાનની શી જરૂર છે જીવનમાં ભાઈઓ? હા. અને એક વાત તો નક્કી, ફરી કહું છું, તમને બધાએ મૂકવા આવશે, ત્યાં પછી કોક તો લેવા આવનારું જોશે ને. હા. અને જો સંતો જોડે જોડાયેલા હશો તો ફરી કહું છું, અમે તમને સ્વામિનારાયણ ભગવાનને લઈને લેવા આવશું. હા. ઓલા હળગાવી મૂકશે તમને, તમારી બોડીને શરીરને. ક્યાં ગયા બાપા? ગયા, અને પછી લાડવા ખવડીને બધા છૂટા જાય. સ્વામિનારાયણ લ્યો. હા. સઘળું સૂતક તારું કાઢી નાખીને પછી 12માના લાડવા ખવાશે. હા. ઓલું 10મું 12મું કરે ને, પછી લાડવા ખાઈને બધા છૂટા. બાપા ગયા, હવના ઘેર, બાપા એમના ઘેર ને આપણે આપણા ઘેર. હવે તમારા લાડવા તમારા છોકરા ખવડાવશે અને ખાશે. હા, એવું જ બનવાનું. પતી ગયું. પરંતુ ભગવાનને, ભગવાનના સંતની સાથે હેત રાખજો, જીવ જોડજો, તો બાકીનું આપણું બધું કામ એ સંભાળી લેશે. ભગવાન સ્વામિનારાયણના ફરી પ્રાર્થના, હે મહારાજ, આ બધા એની ઉપર રેમ નજર રાખજો. કોઈને તે થોડી નિર્બળતા હોય, કંઈક ઢીલું પોચું હોય તો એમને બળ આપજો, એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.